હેલો દોસ્તો, આપ સૌનું મારો હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ચેપ્ટર નંબર 4 એ આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે ઇન્વર્ટર એટલે શું, ઇન્વર્ટરના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે એ આપણે થોડુંક મેં બેઝિક ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની શરૂઆત હતી મેં તમને કરાવેલી. હવે મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે કે વોટ આર ધ ક્લાસિફિકેશન, એટલે કે ઇન્વર્ટરને કયા કયા ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ અને એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે, હાઉ ટુ વર્ક્સ ઇન્વર્ટર. તો મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ ઇન્વર્ટરનું વર્ગીકરણ કેવી રીતે કરીએ. તો મિત્રો, એમાં ટોટલ 6 પ્રકારે વર્ગીકૃત કરી શકીએ છીએ, અલગ અલગ ડિફરન્ટ પ્રકારે. એમાં પહેલું છે એક્ટિવ ડિવાઇસના આધારે. તો એક્ટિવ ડિવાઇસના આધારે આપણે વર્ગીકરણમાં બીજેટી, મોસ્ફેટ, આઈજીબીટી, એમસીટી અને એચસીઆર પ્રકારના આપણે કરી શકીએ છીએ એક્ટિવ ડિવાઇસના આધારે. પછી બીજું છે કોમ્યુટેશન રીત પ્રકારે. તો ભાઈ કોમ્યુટેશન આપણે ખબર છે, કોમ્યુટેશન ધેર આર 2 ટાઈપ્સ ઓફ કોમ્યુટેશન, સેલ્ફ અથવા એને કહેવાય બીજું નામ છે લાઇન. ઓકે, આપણે બે ખબર છે. અથવા એને કહેવાય નેચરલ. તો ત્રણમાંથી ગમે એ લખી શકો. મેં લાઇન કોમ્યુટેશન લખ્યું છે, તમે અહીં સેલ્ફ પણ લખી શકો, અહીં નેચરલ પણ લખી શકો, જે તમને મજા આવે. ને ફોર્સ્ડ આપણે ખબર છે. ઓકે, ચેપ્ટર નંબર 2 માં આપણે ભણ્યા લાઇન અને ફોર્સ બે પ્રકારનું કોમ્યુટેશન કરી શકીએ. પછી આઉટપુટ ફેઝની સંખ્યાને આધારે. હવે આઉટપુટ ફેઝ કાં તો સિંગલ ફેઝ હોય કાં તો 3 ફેઝ હોય. આઉટપુટ વેવ શેપ હમણાં આપણે જોયું લાસ્ટ લેક્ચરમાં કે આઉટપુટ જે વેવ શેપ છે કાં તો સાઇન્યુસોઇડલ હશે અથવા હશે નોન સાઇન્યુસોઇડલ. તો નોન સાઇન્યુસોઇડલ અથવા સાઇન્યુસોઇડલ વેવ શેપ. ફિફ્થ વન, જોડાણના આધારે 3 પ્રકાર પડે છે. પહેલું સિરીઝ પ્રકારનું ઇન્વર્ટર, બીજું પેરેલલ પ્રકારનું ઇન્વર્ટર અને ત્રીજું બ્રિજ ટાઈપનું ઇન્વર્ટર. હવે બ્રિજ ટાઈપનું ઇન્વર્ટર છે એમાં ફર્ધર પાછા 2 પ્રકાર પડે છે. એમાં છે હાફ વેવ ઇન્વર્ટર અને ફૂલ વેવ ઇન્વર્ટર. પછી છેલ્લું 6 પ્રકારનું છે સોર્સના આધારે. હવે સોર્સ છે, હું વોલ્ટેજનો ઉપયોગ કરતો હોય તો એને કહેવાય વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર, અને એને ટૂંકમાં આપણે કહીશું મિત્રો વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર, એટલે કે VSI. શું કહેશું? વોલ્ટેજ સોર્સ ઇન્વર્ટર. અને બીજું છે, જો ઇનપુટ તરીકે અથવા સોર્સ તરીકે હું કરંટનો યુઝ કરતો હોય અથવા કરંટ સોર્સનો ઉપયોગ કરતો હોય તો એને કહેવાય કરંટ સોર્સ ઇન્વર્ટર, એટલે CSI. ઓકે, તો મિત્રો 6 પ્રકારનું વર્ગીકરણ આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલો છે. આ 2 માર્કમાં તો 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે ઇન્વર્ટરનું વર્ગીકરણ કરો. સૌથી પહેલું એક્ટિવ ડિવાઇસના આધારે, બીજા પ્રકાર છે કોમ્યુટેશનના આધારે, થર્ડ વન છે આઉટપુટ ફેઝના આધારે, આઉટપુટ વેવ શેપના આધારે, અને ફિફ્થ વન જોડાણના આધારે, અને સિક્સ્થ વન સોર્સના આધારે. તો મિત્રો 6 પ્રકાર આપણે પાડી શકીએ. હવે જોઈએ ઇન્વર્ટર કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર આધાર રાખે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં 3 સ્વિચો મૂકેલી છે, 3 સ્થિતિ મૂકેલી છે, A, B અને C. વચ્ચે બેટરી છે. અહીંયા ટ્રાન્સફોર્મર મૂકેલું તમે જોઈ શકો છો. ટ્રાન્સફોર્મર જેવી ડિવાઇસ ની રચના કરવામાં આવી છે અને આઉટપુટમાં રેઝિસ્ટન્સ, લોડ રેઝિસ્ટન્સ મૂકવામાં આવેલો છે. જ્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે સ્વિચને એટલે આ સ્વિચ છે, ઓકે, આ સ્વિચને જ્યારે એ સ્થિતિમાં લાવવામાં આવે, એટલે કે હવે પેલા કેવી છે બી સ્થિતિમાં, એટલે કે બી સ્થિતિમાં હતી, એટલે કે ઓફ સ્થિતિમાં હતી. હવે આ જે સ્વિચ છે એ સ્વિચને મેં અહીંથી ઉપાડીને અહીંયા લેવું. ક્યાં લેવો? અહીંયા આવી ગઈ. તો એ સ્થિતિમાં લાવે ત્યારે શું થાય છે, એટલે આ સ્થિતિ પૂરી થાય એટલે આમાંથી કરંટ ફ્લો થવાનો છે, વોલ્ટેજ ઇન્ડ્યુસ થવાનો છે. એટલે પ્રાઇમરી સેકન્ડ પ્રાઇમરીમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થવાનો છે. આ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય, પરિણામે સેકન્ડરીમાં લિંક થાય, અને સેકન્ડરીમાંથી લિંક થાય કરંટ કે અમારો લોડ રેઝિસ્ટન્સમાં જવાનું છે. આપણને ખબર છે ટ્રાન્સફોર્મર આવી જ રીતે વર્ક કરે છે ને મિત્રો. જ્યારે સ્વિચને એને એ સ્થિતિમાં લઈ જવામાં આવે છે ત્યારે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગના ઉપરના ભાગના વાઇન્ડિંગમાંથી કરંટ વહે છે અને કોરમાં ફ્લક્સ ઇન્ડ્યુસ થાય છે, અને પરિણામે સેકન્ડરી વાઇન્ડિંગના EMF માં ઇન્ડ્યુસ થાય છે. આપણે ખબર છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ EMF, અને લોડ કરંટ પરિણામે ફ્લો થાય છે, અને પરિણામે અહીંથી લોડ કરંટ ફ્લો થશે. હવે જ્યારે સ્વિચ એ પોઝિશન થી ક્યાંથી લાવવું? હવે એ સ્થિતિથી હું લાવું છું C સ્થિતિમાં. હવે એ સ્થિતિથી હું C સ્થિતિમાં લાવું છું ત્યારે ટ્રાન્સફોર્મરના નીચેના ભાગમાંથી કરંટ ઇન્ડ્યુસ થાય છે,
વાઇન્ડિંગમાંથી કરંટ વહે છે અને કોરમાં વિરુદ્ધ પ્રકારનો ફ્લક્સ પેદા થાય છે. પહેલા આમ થતો હતો, હવે પહેલા આમ ગયો, હવે આ કેવો ગયો, વિરુદ્ધ પ્રકારે ગયો ને, આનાથી વિરુદ્ધ છે ને, ઓપોઝિટ પ્રકારનો કરંટ ફ્લો થાય છે. અને સેકન્ડરી માં પણ વિરુદ્ધ દિશામાં EMF ઇન્ડ્યુસ થાય છે અને જે લોડમાંથી વિરુદ્ધ દિશામાંથી કરંટ ફ્લો થાય છે. આ કેવો, આ આમ ગયો, અહીંથી આમ જાય તો પણ અહીંયા લોડ કરંટ પણ કેવો જશે, વિરુદ્ધ દિશામાં મારો ફ્લો થશે મિત્રો. તો આવી રીતે ઇન્વર્ટર ખરેખર એકચ્યુઅલમાં વર્ક કરે છે અને આપણે જોવાના છીએ કેવી રીતે વર્ક કરશે, કેટલા પ્રકારે છે. તો મિત્રો આ હતો ઇન્વર્ટરનો સિદ્ધાંત. તો આજના લેક્ચરમાં આપણે મિત્રો શું જોયું કે ઇન્વર્ટરનું વર્ગીકરણ, 6 પ્રકારના ઇન્વર્ટરનું વર્ગીકરણ છે. સૌથી પહેલું એક્ટિવ ડિવાઇસના આધારે BJT, IGBT, MCT, HCR ના પ્રકારનો હોઈ શકે. બીજું જોયું કોમ્યુટેશનના આધારે, ફોર્સ કોમ્યુટેશન અને નેચરલ કોમ્યુટેશન અથવા લાઇન કોમ્યુટેશન અથવા સેલ્ફ કોમ્યુટેશન. અને થર્ડ હતું આઉટપુટ ફેઝના આધારે, સિંગલ ફેઝ એઝ વેલ એઝ 3 ફેઝ, આઉટપુટ વેવ શેપના આધારે, સાઇન્યુસોઇડલ, નોન સાઇન્યુસોઇડલ. પછી આપણે જોયું કે ભાઈ જોડાણના આધારે સિરીઝ, પેરેલલ, બ્રિજના પાછા બે પ્રકાર, હાફ વેવ અને ફૂલ વેવ. સોર્સના આધારે કાં તો વોલ્ટેજ સોર્સ હોય કાં તો કરંટ સોર્સ હોય. પછી આપણે જોયું વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધ ઇન્વર્ટર. તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા સ્વિચો ગોઠવેલી છે. જે બી સ્થિતિ છે શરૂઆતમાં ઓફ સ્થિતિમાં છે. હવે એ જે સ્વિચ છે એને એ સ્થિતિમાં લાવવામાં આવે ત્યારે ઉપરની દિશા ટ્રાન્સફોર્મરના ઉપરના દિશામાંથી કરંટ ફ્લો થશે અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ થાય છે. પરિણામે એ જે EMF ઇન્ડ્યુસ થયેલો છે સેકન્ડરીમાં લિંક થાય અને એમાં ઇન્ડ્યુસ EMF થાય અને પરિણામે લોડ કરંટ ફ્લો થશે. હવે એ જે સ્થિતિ છે એ સ્થિતિથી હવે હું C સ્થિતિમાં લાવું તો ટ્રાન્સફોર્મરનું નીચેની દિશામાંથી કરંટ ફ્લો થવા લાગશે. પરિણામે વાઇન્ડિંગમાંથી EMF ઇન્ડ્યુસ થશે, કોરમાં ફ્લક્સ ઉત્પન્ન થશે અને એ લિંક સેકન્ડરીમાં થાય છે અને એમાંથી પણ લોડ કરંટ વિરુદ્ધ પ્રકારનો ઉત્પન્ન થાય છે. તો આ હતો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્વર્ટર. તો મિત્રો સમજ્યા આજનો લેક્ચર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળવાનું છે અને એ છે આપણે જબરદસ્ત મસ્ત ક્વેશ્ચન એક્ઝામમાં વારંવાર પૂછાઈ ગયેલો અને આપણે ક્વેશ્ચન કરવાના છે. આ લેક્ચરમાં નહીં થઈ કમ્પ્લીટ, એટલા માટે નેક્સ્ટ લેક્ચર મળીએ અને એ આપણે ભણશું સિરીઝ ઇન્વર્ટર. તો સિરીઝ ઇન્વર્ટર કોને કહેવાય, સિરીઝ ઇન્વર્ટર છે શું, એના વેવફોર્મ કેવા હોય, એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, તે આપણે એ સમજશું. ઓકે મિત્રો, ચલો બાય એન્ડ ટેક કેર. હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ટોટલ 3 ચેપ્ટર પૂરા કર્યા. પહેલું ચેપ્ટર પાવર ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટરનું ડિવાઇસ, સેકન્ડ ચેપ્ટર હતું કે એના અંતર્ગત એટલે કે SCR નું પ્રોટેક્શન. પછી આપણે જોયું ચોપર. આજના લેક્ચરમાં આપણે મિત્રો નવું જ એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટર મિત્રો 12 કે 15 માર્કનું ચેપ્ટર, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર તમારા GTU પર્પસ અને તમારી મિડ સેમ પર્પસ. મિત્રો મિડ સેમ આમ જોઈએ તો મિડ સેમમાં આ લગભગ એક પછી તમારા ફેકલ્ટી પર આધાર રાખે છે કે તમારી કઈ કોલેજ છે અને કેટલો પોર્શન લે છે. મિત્રો એ પછી કોલેજ ઉપર આધાર રાખે કે કેટલા ચેપ્ટર એને મિડ સેમમાં લેવા, પરંતુ મોસ્ટ ઓફ જનરલ એવું હોય છે કે પહેલું, બીજું, પહેલું, ત્રીજું અને ચોથું લેતા હોય છે. બીજું ચેપ્ટર પછી લેતા હોય છે, બીજું થોડું ચેપ્ટર લેન્ધી છે એટલા માટે પહેલું, ત્રીજું લેતા હોય છે. તો 2 ચેપ્ટર પણ હોઈ શકે મિડ સેમમાં, અથવા પહેલું, ત્રીજું અને ચોથું પણ થોડું સ્ટાર્ટિંગનું હોઈ શકે, બીજું કંઈ હોતું નથી. એટલા માટે આપણે તો તૈયાર રહેવું જોઈએ અને આપણે તો GT ને ટાર્ગેટ કરવાનું છે. એટલા માટે આપણે તો પૂરેપૂરું કરવાનું જ છે. તો મિત્રો નવું ચેપ્ટર અને એ ચેપ્ટર એનું નામ છે ઇન્વર્ટર. યસ, હવે આ ઇન્વર્ટર એટલે શું? What is the meaning of inverter device? આપણે મિત્રો પહેલા ચેપ્ટરમાં પૂરેપૂરા સેમિકન્ડક્ટર ડિવાઇસ વિશે મેં માહિતી આપી. આ સેમિકન્ડક્ટર ડિવાઇસમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સના સેમિકન્ડક્ટર ભણ્યા. એમાં આપણે BJT, ડાયોડ, MOSFET, IGBT, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, થાઇરિસ્ટર એટલે કે ડાયેક, ટ્રાયેક, પછી MCT, આવા ડિફરન્ટ પ્રકારના અલગ પ્રકારના આપણે ડિવાઇસીસનો અભ્યાસ કર્યો. પછી આપણે એમાં આગળ સમજ્યું કે ભાઈ થાઇરિસ્ટર છે તો થાઇરિસ્ટર કેવી રીતે વર્ક કરે છે અને થાઇરિસ્ટર ક્યાં યુઝ થાય છે. આપણે જોયું કે થાઇરિસ્ટર એ AC
વોલ્ટેજમાં આપણે વધારે વધારે યુઝ કરી છે. ચેપ્ટર નંબર 2 આવ્યું કે ભાઈ એના પ્રોટેક્શન માટે આપણે શું કરીએ, તો એ આપણે ભણ્યા. અને ચેપ્ટર નંબર 3 માં આપણે ભણ્યા કે ભાઈ થાઇરિસ્ટર છે, એ થાઇરિસ્ટર એક વખત ચાલુ કરી નાખો પછી એને બંધ કરવો હોય તો શું કરવું પડે, તો એને બંધ કરવાની ટેકનિક એટલે કે કોમ્યુટેશન એ પણ આપણે ભણી. અને જો ચેપ્ટર નંબર 3 એટલે કે ચોપરમાં એ મારે બંધ કરવો છે તો આપણે જોન્સ અને મોર્ગન નામના ચોપર બે એમાં વોલ્ટેજ કોમ્યુટેડ અને કરંટ કોમ્યુટેટેડ એ આપણે ભણ્યા. તો એ બધા ડિવાઇસ હતા રેક્ટિફાયર. રેક્ટિફાયરનો યુઝ થાય મિત્રો જ્યારે ઇનપુટ એસી હોય અને આઉટપુટ આપણને ડીસી મળે. ઇટ ઇઝ મીન્સ રેક્ટિફાયર આપણે ખબર છે. અને આપણે 5th સેમમાં રેક્ટિફાયર વિશે 3 ફેઝ રેક્ટિફાયર આપણે ભણી ગયા, 6 ફેઝ રેક્ટિફાયર પણ ઇવન આપણે ભણી ગયા. તો આ ઇન્વર્ટર નામનું ડિવાઇસ એ ખરેખર શું કરે છે, તો ઇન્વર્ટર નામનું ડિવાઇસ છે ઇટ ઇઝ અ કન્વર્ટ to DC to AC voltage. It is a convert to DC to AC voltage as per requirement voltage and frequency. એટલે કે DC વોલ્ટેજ ને AC વોલ્ટેજ માં કન્વર્ટ કરે જોઈતા વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પ્રમાણે. તો એવા પ્રકારના ડિવાઇસ ને આપણે ઇન્વર્ટર કહીશું. હવે આ ઇન્વર્ટર તો એ ઇન્વર્ટર છે, એ ઇન્વર્ટર આપણે ક્યાં યુઝ કરીએ મિત્રો, એવી એપ્લિકેશન, એવી તમારી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન હોય કે ઇનપુટ ડીસી હોય અને આઉટપુટ મારે એસી જોતો હોય ત્યારે આપણે ઇન્વર્ટર નામના ડિવાઇસને આપણે ઉપયોગ કરી શકીએ. હવે આ ઇન્વર્ટર છે એ ઇન્વર્ટર કઈ કઈ જગ્યાએ યુઝ થાય, તો આ ઇન્વર્ટર ડિવાઇસ છે તો એ મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ તો એ યુપીએસ સિસ્ટમ એટલે કે અનઇન્ટરપ્ટેબલ પાવર સિસ્ટમ. પછી આપણે યુઝ કરીએ કે ભાઈ સ્પીડ કંટ્રોલ ઓફ એસી મોટર. પછી રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન ડિવાઇસ એટલે શું, રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન એટલે કમ્પેન્સેશન એટલે કે ઓછું કરવું. રિએક્ટિવ પાવર આપણે ઓછો કરવા માટે ઇન્વર્ટરનો યુઝ કરી શકીએ. પછી એક્ટિવ ફિલ્ટર માટે, ફિલ્ટર એટલે શું કે ભાઈ ડીસી ટુ એસી અથવા એસી નું ડીસી માં કન્વર્ટ કરતા હોય ત્યારે જ્યારે પ્યોર સાઇન વેવ મારે જોતો છે એમાં ડિસ્ટોર્શન આવે છે, એ ડિસ્ટોર્શન ને દૂર કરવા માટે આપણે ફિલ્ટર મૂકવામાં આવે છે. તમે થર્ડ સેમમાં ભણી ગયા. પછી ઘણી જેવા એવા પાવર પ્લાન્ટ જેમ કે સોલાર પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટ, એવા બધા જે પાવર પ્લાન્ટ છે નોન કન્વેન્શનલ બધા સોર્सेस ના યુઝ કરીને પણ પ્યોર સાઇન વેવ જોતું છે, કન્ટિન્યુઅસ સાઇન વેવ ફોર્મ જોતું છે તો ત્યારે પણ આપણે ઇન્વર્ટર ડિવાઇસનો યુઝ કરવામાં આવે છે. આપણા ઘરે તમે સોલાર પેનલ મૂકો છો ત્યારે પણ આપણે ઇન્વર્ટર ડિવાઇસ, ઇન્વર્ટર તમે મૂકવામાં આવે છે. શું કામ, કારણ કે જે સૂર્યમાંથી કિરણો આવે છે અને એમાંથી મને મળતો વોલ્ટેજ છે એ તો ડીસી છે, ફ્લેક્ચ્યુએટ ડીસી છે. હવે એ ફ્લેક્ચ્યુએટ ડીસી ને મારે તો પંખા, ફ્રીજ, ટીવી બધું એસી ઉપર આવતું હોય તો ડીસી નું એસી માં કન્વર્ટ કરવું પડે. એટલા માટે આપણા ઘરે જ્યારે તમે સોલાર પેનલ પ્લાન્ટ નાખતા હોય ત્યારે આપણે ઇન્વર્ટર મૂકવામાં આવે છે. અને આ ઇન્વર્ટર સિંગલ ફેઝ હોઈ શકે અને 3 ફેઝ પણ હોઈ શકે. જોઈએ ઇન્વર્ટર એટલે કે ડીસી પાવર નું જોઈતા વોલ્ટેજ અને ફ્રીક્વન્સી એ રૂપાંતર જોઈતા વોલ્ટેજ અને એસી માં રૂપાંતર કરે છે. એટલે કે ડીસી પાવર નું એસી પાવર માં કન્વર્ટ કરે ઇન્વર્ટર. યુઝિસ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, યુપીએસ અનઇન્ટરપ્ટેબલ પાવર સિસ્ટમ. યુપીએસ સિસ્ટમ શું છે કે ભાઈ આપણે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં લાઈટ જાય તો એ થોડાક સમય માટે આપણું જેમ કે એસએમપીએસ બરોબર એનો એક ભાગ છે. સ્પીડ કંટ્રોલ એસી મોટર, યસ. પછી રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન ટુ એનહાન્સ ધ સ્ટેબિલિટી માર્જિન ઇન પાવર સિસ્ટમ. શું છે મિત્રો, ટુ એનહાન્સ ધ સ્ટેબિલિટી. આ છે સ્ટેબિલિટી માર્જિન એટલે કે મિત્રો આપણે જે પાવર સિસ્ટમ છે આપણું જનરેશન થી ડિસ્ટ્રીબ્યુશન, ટ્રાન્સમિશન, તો એનાથી બને જે પાવર સિસ્ટમ આપણને ખ્યાલ છે. તો આ જે પાવર સિસ્ટમ છે એની સ્ટેબિલિટી મસ્ટ બી રિક્વાયર્ડ. એની સ્ટેબિલિટી બહુ અગત્યની છે. એટલા માટે કીધું કે જો એની માટે સ્ટેબિલિટી જોતી હોય તો મસ્ટ બી એનહાન્સ, એના એટલે વધારે
કે ભાઈ સ્ટેબિલિટી જરૂરી છે, સ્ટેબિલિટી માર્જિનમાં જ યુઝ થાય છે ઇન્વર્ટર. એક્ટિવ ફિલ્ટરમાં યુઝ થાય છે, ટર્બાઇનમાં, વિન્ડ ટર્બાઇનમાં અને સોલાર સિસ્ટમમાં પણ આપણે યુઝ કરવામાં આવે છે. તો આ ઇન્વર્ટર છે, એ ઇન્વર્ટર માટે આપણે જે ડિવાઇસ છે એ ડિવાઇસ BJT, MOSFET, IGBT અથવા SCR નો ઉપયોગ આપણે કરી શકીએ એઝ અ સ્વિચ તરીકે. જ્યારે ઓછા રેટિંગ હોય, લેસ રેટિંગ હોય, એના માટે HCR વગરના ક્યાં BJT, MOSFET, IGBT એવા આપણે ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જ્યારે વધુ રેટિંગ હોય ત્યારે આપણે HCR ડિવાઇસનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. ઇન્વર્ટરનું જે આઉટપુટ વેવફોર્મ છે કેવું હશે? AC હશે. કેવું વેવફોર્મ? આઉટપુટ વોલ્ટેજ વેવફોર્મ સાઇન્યુસોઇડલ અથવા નોન સાઇન્યુસોઇડલ પ્રકારનું હોઈ શકે. સાઇન્યુસોઇડલ અથવા નોન સાઇન્યુસોઇડલ પ્રકારનું હોઈ શકે. સાઇન્યુસોઇડલ એટલે કે તમને ખબર છે સાઇન્યુસોઇડલ કેવું આવા પ્રકારનું હોય અને નોન સાઇન્યુસોઇડલ કેવું કાં તો પછી આવું હોય, ત્રિકોણાકાર. ઓકે, તો જે આ ઓછા અને મીડિયમ પાવર રેટિંગ વાળા ઇન્વર્ટર સ્ક્વેર વેવ નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ઓછા અને મીડિયમ જેવા પાવર રેટિંગ વાળા જે ઇન્વર્ટર છે એમાં સ્ક્વેર વેવ નો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? સ્ક્વેર વેવ નો ઉપયોગ થાય છે. જ્યારે વધારે પાવર રેટિંગ વાળા હોય ત્યારે આપણે એની માટે સાઇન વેવફોર્મ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ડીસી ઇનપુટ સોર્સ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? ડીસી ઇનપુટ સોર્સ તરીકે કાં તો જ્યારે આપણે ડીસી આપશું તો ડીસી ઇનપુટ તરીકે કોણ હોય? કાં તો બેટરી હશે કાં તો સોલાર સેલ, બેમાંથી એકનો આપણે યુઝ કરી શકીએ. ઇન્ડસ્ટ્રીમાં મિત્રો શું કરે છે? ઇન્ડસ્ટ્રીમાં તો ઓલરેડી એસી આવતો હોય, ટ્રાન્સફોર્મરનો યુઝ કર્યો હોય, ટ્રાન્સફોર્મરનો 11 kV પોતાને મૂક્યું હોય તો એ તો એસી યુઝ કરવાના છે. તો મારી એવી એપ્લિકેશન છે કે ભાઈ એસી ઉપર વર્ક કરે તો મિત્રો એસી ટુ એસી પણ થઈ શકે અને ડાયરેક્ટ આપણે એસી નું પછી વચ્ચે કન્વર્ઝન મૂકી શકીએ એટલે કે એસી ટુ ડીસી અને ડીસી ટુ એસી એટલે કે એસી ટુ ડીસી અને ડીસી ટુ એસી. એસી ટુ ડીસી માં રેક્ટિફાયર અને ડીસી ટુ એસી માં ઇન્વર્ટરનો યુઝ કરી શકીએ. સિંગલ ફેઝ ઇન્વર્ટર એટલે ક્યાં વોલ્ટેજ ઉપર આધાર રાખે છે? તો સિંગલ ફેઝ ઇન્વર્ટર 220 kV, 220 વોલ્ટ, 50 હર્ટ્ઝ, 120 વોલ્ટ, 50 હર્ટ્ઝ. જ્યારે થ્રી ફેઝ ઇન્વર્ટર હોય તો 220 તો 380 વોલ્ટ, 50 હર્ટ્ઝ અને 115, 220, 400 હર્ટ્ઝ સુધીનો આપણે ઉપયોગ કરી શકીએ. તો મિત્રો આ તો બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઇન્વર્ટર ચેપ્ટર. આ ચેપ્ટરમાં મિત્રો આપણે આ ઇન્વર્ટર એટલે શું એના ઉપયોગો સમજ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણવાનું છે કે વોટ આર ધ ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર. કેટલા પ્રકારના ઇન્વર્ટર છે, કેવી રીતે એને ક્લાસિફાય વર્ગીકૃત કરી શકશું તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. પછી આપણે ભણશું કે ઇન્વર્ટર છે એ ઇન્વર્ટર કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે, સિરીઝ, પેરેલલ, એ આપણે સમજશું. તો મિત્રો આજનો લેક્ચર ફટાફટ આપણે રિકેપ કરી નાખી, રિવિઝન કરી નાખી. મિત્રો શું છે ઇન્વર્ટર? ઇન્વર્ટર ઇટ ઇઝ અ ડિવાઇસ ડીસી નું એસી, ડીસી પાવરનું એસી પાવરમાં રૂપાંતર કરે જોઈતા વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પ્રમાણે. યુઝેસ ક્યાં છે? યુપીએસ, સ્પીડ કંટ્રોલ ઓફ એસી મોટર્સ, રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન ટુ સ્ટેબિલિટી પાવર સિસ્ટમ. પછી આપણે જોયું કે એક્ટિવ ફિલ્ટરમાં, વિન્ડ ટર્બાઇનમાં, સોલાર પાવર ઇન્વર્ટરમાં, MOSFET, IGBT, MCT, HCR નો ઉપયોગ કરવામાં આવે છે. ઓછા રેટિંગ હોય તો HCR વગરના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે. વધારે રેટિંગ હોય તો આપણે HCR નો ઉપયોગ કરવામાં આવે. આ ઇન્વર્ટરનું જે આઉટપુટ વોલ્ટેજ વેવફોર્મ છે એ હંમેશા સાઇન્યુસોઇડલ અથવા નોન સાઇન્યુસોઇડલ પ્રકારનો હોઈ શકે. ઓછા અને મીડિયમ હોય તો આપણે સ્ક્વેર વેવનો યુઝ ઉપયોગ થાય. જ્યારે વધારે રેટિંગ વાળા ઇન્વર્ટર હોય ત્યારે આપણે સાઇન્યુસોઇડલનો ઉપયોગ કરવામાં આવે છે. ડીસી ઇનપુટ સોર્સ તરીકે બેટરી અથવા સોલર સેલ હોઈ શકે. ઇન્ડસ્ટ્રીમાં એસી નું ડીસી, ડીસીમાં એસીમાં કરવામાં આવે છે. પછી આપણે જોયું સિંગલ ફેઝ ઇન્વર્ટર કેટલા કેવા છે અને થ્રી ફેઝ ઇન્વર્ટર કેટલા પ્રકારના છે, કેવું છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. હેલો દોસ્તો, આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ઇન્વર્ટર એમાં આપણે બેઝિક વસ્તુ આપણે એના હાઉ ટુ વર્કિંગ એ આપણે સમજ્યા હતા. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્વર્ટર એ પણ આપણે સમજ્યું હતું. અને સાથે સાથે આપણે હવે આપણે સમજવાના છીએ કે જે ઇન્વર્ટર છે એ મેં તમને વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં કે ઇન્વર્ટર ના કેટલા પ્રકાર પડે છે. તો મિત્રો there are 3 types of inverters basically.
ફર્સ્ટ વન સિરીઝ ટાઈપ ઇન્વર્ટર, સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. સેકન્ડ વન પેરેલલ ઇન્વર્ટર અને થર્ડ વન બ્રિજ ટાઈપ ઇન્વર્ટર. અને જે આ બ્રિજ ટાઈપ ઇન્વર્ટર છે એના આપણે પાછા ફર્ધર ડિવાઇડેડ આપણે ટુ પાર્ટ્સ કરીએ તો હાફ બ્રિજ એન્ડ ફૂલ બ્રિજ. તો આ આખા બ્રિજના પ્રકાર આપણે પાડી શકીએ. તો મિત્રો એમાંથી આપણે પેલું ઇન્વર્ટર કે જેનું નામ છે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર એ આપણે સમજવાનું છે. તો એની આપણે એક્ઝામમાં વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને આ ચેપ્ટરમાં વધુમાં વધુ પૂછાવાની સંભાવના આ ક્વેશ્ચનની છે મિત્રો. એને કહેવાય સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. સર્કિટ દોરી સાથે સાથે વેવફોર્મ દોરીને સમજાવો. 4 થી 7 માર્કનો ક્વેશ્ચન આ એક જ ટોપિકમાં આવી શકે છે. તો મિત્રો 7 માર્કનો ક્વેશ્ચન પણ આ બની શકે છે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. ધેટ્સ વાય ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર GTU એક્ઝામિનેશન ક્વેશ્ચન. તો મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરીએ કે એની સર્કિટ શું છે અને સર્કિટ શું કહેવા માંગે છે. એની પહેલા હું તમને સમજાવીશ કે સિરીઝ ઇન્વર્ટર શું કામ કીધું અને અહીંયા કયા પ્રકારનું કોમ્યુટેશન આપણે યુઝ કરીએ છીએ એ પણ આપણે સમજવાનું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કે ભાઈ આ સિરીઝ ઇન્વર્ટર છે. આપણને જનરલી ખબર હોય છે કે ભાઈ HCR છે એ HCR ઇન્વર્ટરમાં એકવાર ફાયર થયેલ HCR ને ઓફ કરવું હોય તે મુખ્ય પ્રશ્ન છે, એટલે મુખ્ય ક્વેશ્ચન છે કે ભાઈ ઇન્વર્ટર છે આ સિરીઝ ટાઈપનું ઇન્વર્ટર છે. હવે સિરીઝ ટાઈપના ઇન્વર્ટરમાં whenever the given input pulse એટલે કે ગેટ પલ્સ આપવામાં આવે છે ત્યારે જેમ કે આ સપ્લાય આવે એટલે આ જે થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટર ટર્ન ઓન થઈ જાય છે. તો ટર્ન ઓન થઈ જાય ઓકે. તો હવે કન્ટિન્યુઅસ આને તો મળી રાખવાનું છે પણ હવે હાઉ ટુ એને મારે ક્લોઝ કરવો, કેવી રીતે કરવો, એને મારે બંધ કેવી રીતે કરવો, હાઉ ટુ ઓફ ધીસ ટાઈપ ઓફ થાઇરિસ્ટર, તો એને કેમ બંધ કરો મિત્રો. તો એ એક મહત્વનો ક્વેશ્ચન આ સિરીઝ ઇન્વર્ટરમાં રહી જાય છે. એક વાર ચાલુ થઈ ગયો પછી બંધ કેમ કરવો, તમે કહો સર સ્વિચ બંધ કરીને, એ તો થઈ જ થવાનું જ છે પણ મારે ઓટોમેટિક કેમ બંધ કરવો, તો એ મારો અગત્યનો ક્વેશ્ચન છે. એ આપણે સમજવું પડે કે HCR ને ઓફ કરવો તે મુખ્ય મારો મેઇન ક્વેશ્ચન છે. અને એક HCR ને ઓન કરીને બીજા HCR ને ચાલુ કરવો છે તો એક HCR ને ઓન કરવો અને બીજા HCR ને ઓફ કરી શકાય છે. સિરીઝ ઇન્વર્ટરમાં HCR ને ઓફ કરવા માટેના સિરીઝ રેઝોનન્સ સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ જે હવે આપણે કીધું કે ભાઈ ઓફ કરવો છે તો આ ઓફ HCR ને કરવા માટેની એક મેથડ છે. તો ભાઈ હા, કઈ મેથડ છે તો એ છે રેઝોનન્સ સિરીઝ સર્કિટ. તો મિત્રો આપણે ક્વેશ્ચન થાય કે સાહેબ તો રેઝોનન્સ સિરીઝ સર્કિટ કોને કહેવાય. રેઝોનન્સ એટલે કે આપણે થર્ડ સેમમાં ભણી ગયા કે ભાઈ XL ને XC એટલે કે ઇન્ડક્ટન્સ રિએક્ટન્સ અને કેપેસિટન્સ રિએક્ટન્સ એ બંને જો સરખા થાય એટલે કે XL અને XC એટલે કે whenever the XL is equal to XC બને છે ત્યારે એ જે સર્કિટ છે એ સર્કિટ રેઝિસ્ટિવ તરીકે વર્ક કરવા લાગે છે. it is make to resistive નેચર. તો એ જે સર્કિટ છે એ સર્કિટ રેઝિસ્ટિવ તરીકે વર્ક કરે કારણ કે મિત્રો XL બરાબર XC આ બે સરખા થઈ જાય તો આ બે કેન્સલ આઉટ થઈ જાય. આ આની અસર નાબૂદ કરે અને આ આની અસર નાબૂદ કરે. તો મારા આખી આ સર્કિટ છે સિરીઝ ટાઈપની સર્કિટ, એમાં મારો ખાલી એક જ કમ્પોનન્ટ રહ્યો અને એ કમ્પોનન્ટનું નામ છે મારો રેઝિસ્ટન્સ એટલે કે રેઝિસ્ટર. તો એ જે સર્કિટ છે એને આપણે રેઝોનન્સ સર્કિટ કહેવાય. તો એની મદદથી હું આ થાઇરિસ્ટર છે એને હું બંધ કરી શકું. પણ હાઉ ટુ ઓફ ધીસ ટાઈપ ઓફ થાઇરિસ્ટર, તો મિત્રો આપણે સમજીએ કે ભાઈ જ્યારે HCR છે એ HCR ને ઓન કરવામાં આવે છે ત્યારે કરંટ ફ્લો થશે. તો ભાઈ હા, જ્યારે HCR ને કરંટ આપવો એટલે સપ્લાય આપવામાં આવે છે ત્યારે આમાંથી કરંટ ફ્લો થશે. તો ભાઈ યસ, કરંટ ફ્લો થશે. હવે કરંટ ફ્લો થાય છે, હવે જ્યાં સુધી મેક્સિમમ કિંમત પહોંચી જાય ત્યાં સુધી એ શું થાય, કરંટ ફ્લો થવા લાગશે. પરંતુ પછી ધીમે ધીમે એ મેક્સિમમ એક વખત પહોંચી જાય પછી એ કરંટની વેલ્યુ ધીમે ધીમે ડિક્રીઝ થવા લાગે છે. જેવી રીતે મિત્રો હું તમને 15 મિનિટ ભણાવું, અડધી કલાક ભણાવું, 1 કલાક ભણાવું તો તમને મજા આવશે. પરંતુ પછી 1.5 કલાક, 2 કલાક, અઢી કલાકનો લેક્ચર જો આ તમને બની જાય તો તમને હું બોરિંગ લાગવા મળું. સાચી વાત ને? ઓકે. પણ મિત્રો
એનો મતલબ કે તમે મેક્સિમમ 1 કલાક તમે સહન કરી શકો છો. એટલે કે 1 કલાક તમારો સેચ્યુરેશન પોઈન્ટ છે. 1 કલાક તમને સારામાં સારું સમજાઈ શકે. અને આમાં આપણા જે તમે જુઓ કે આપણા માઇન્ડની કેપેસિટી મેક્સિમમ 40 મિનિટ થી 30 થી 35 મિનિટ સુધી છે. એનાથી વધારે આપણે પછી સહન કરી શકતા નથી. મતલબ સહન કરીશ પણ આપણે યાદ ન રહે, સમજાય નહીં, સમજાય ઉપરથી દૂર જતું જાય. હું ગમે એવું સમજાવું મારું પણ તમને બધું ઉપરથી જાય. ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, એટલા માટે અહીંયા પણ એવું જ બને છે મિત્રો કે જ્યારે જે HCR છે એ HCR ને જ્યારે હું ઓન કરું છું ત્યારે એમાંથી કરંટ ફ્લો થવા લાગે છે, પરંતુ એ જ્યાં સુધી મેક્સિમમ પહોંચે ત્યાં સુધી કરંટ મેક્સિમમ ફ્લો થશે. જેવી રીતે અહીંયા મેક્સિમમ ફ્લો થઈ ગયો, પછી ધીમે ધીમે શું થશે, એ ધીમે ધીમે ઘટતો જાય છે મિત્રો, ધીમે ધીમે ઘટતો જાય છે અને ધીમે ઘટીને કેવો સાવ ઝીરો થઈ જાય છે. તો એનો મતલબ કરંટનું ઝીરો થવું, કરંટનું ઝીરો થવું ઇટ મીન્સ ધેટ, એટલે કે થાઇરિસ્ટર બંધ થવું. શું કહેવાય ને? થાઇરિસ્ટર બંધ થવો એવું આપણે કહી શકીએ મિત્રો. તો જ્યારે આ કરંટ ક્યારે થશે? જ્યારે એ કરંટ હોલ્ડિંગ કરંટ કરતા ઓછો થઈ જાય ત્યારે HCR મારો શું થાય છે મિત્રો? ઓફ થાય છે. આમ HCR ને રેઝોનન્સ સર્કિટનો ઉપયોગ કરીને ઓફ કરવામાં આવે છે. આથી આ પ્રકારના કોમ્યુટેશનને રેઝોનન્સ કોમ્યુટેશન કહેવાય છે મિત્રો. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ રેઝોનન્સ કોમ્યુટેશન. એટલા માટે આજે આપણે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર સર્કિટ છે એમાં મારો જે મેઇન થાઇરિસ્ટર છે, એટલે કે આ થાઇરિસ્ટરને મારે ઓફ કરવો છે. તો ઈ ઓફ કઈ ટેકનિકથી કરીશ? તો એ ટેકનિકનું નામ છે રેઝોનન્સ કોમ્યુટેશન. તો સમજાણું મિત્રો કે શું છે રેઝોનન્સ કોમ્યુટેશન? એ સમજાવ્યું. એટલે તમારે આ સર્કિટ ડ્રો કરવાની, પછી મેં તમને સમજાવ્યું એ સમજાવવાનું, અને પછી તમારે આ એક નાનું અમથું જે પલ્સ છે એ વેવફોર્મ છે તમારે ડ્રો કરો. પછી તમારે કહેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા સિરીઝ ઇન્વર્ટરની સર્કિટ દોરવામાં આવી છે, જેમાં બે HCR છે T1 અને T2, અને કોમ્યુટેટિંગ જે એલિમેન્ટ એટલે કોણ L, C અને ઇન્ડક્ટ રેઝિસ્ટર એટલે કે આપણો લોડ રેઝિસ્ટન્સ એ પણ સર્કિટમાં સિરીઝમાં જોડવામાં આવ્યો છે. હવે તમે સાહેબ આ કેમ અહીંથી આમ 0 થઈને 0 થઈ ગયું? એ જે આ 0 થાય છે વધીને પછી ધીમે ધીમે 0 થવું, એ જે આ ઘટના છે, આ 0 થઈ એ ઘટનાને કહેવાય મિત્રો અંડર ડેમ્પ્ડ. શું કહેવાય? અંડર ડેમ્પ્ડ સર્કિટ કહેવાય. હવે આ અંડર ડેમ્પ્ડ શું મિત્રો? કે ભાઈ જ્યારે એક કોઈ પણ વસ્તુ છે એ મેક્સિમમ થી ધીમે ધીમે 0 થાય છે એને અંડર ડેમ્પ્ડ કહેવાય. પછી એમાં ઓવર ડેમ્પ્ડ આવે, અંડર ડેમ્પ્ડ આવે. તો એ આપણે વધારે આપણે કઈ સમજવાનું જરૂર નથી. આપણે ખાલી એટલું સમજીએ કે અંડર ડેમ્પ્ડ, ધીસ ઇઝ ધ પ્રોસેસ, ઇટ ઇઝ નોન એઝ અંડર ડેમ્પ્ડ વેવફોર્મ કહેવાય. આ જેથી સર્કિટ છે અંડર ડેમ્પ્ડ બને છે. હવે મિત્રો સમજીએ કે ભાઈ આ ખરેખર આ સર્કિટ અને એ સર્કિટ થી આપણે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરને વેવફોર્મ સાથે કેવી રીતે દોરવું એ આપણે સમજીએ. તો આપણે અહીંયા જે ફિગર જોઈએ એ ફિગર તમે જોઈ શકો છો અહીંયા એ ફિગર પ્રમાણે કે ભાઈ જ્યારે whenever given pulse to the HCR, કે ભાઈ જ્યારે આપણે થાઇરિસ્ટર T1 ને આપણે જ્યારે પલ્સ આપીએ છીએ, ટ્રિગર પલ્સ આપવામાં આવે છે, ત્યારે કે ભાઈ ડીસી વોલ્ટેજ છે એ પૂરેપૂરો ડીસી વોલ્ટેજ કોને મળી જાય છે? એ મારા HCR T1 ને, એટલે કે મારા થાઇરિસ્ટર T1 ને મળી જાય છે. તો એ જે પૂરેપૂરો ટ્રિગર પલ્સ મળી જાય છે એ T1 માં ડીસી મળતા સર્કિટમાંથી કરંટ ફ્લો થાય છે. તો એ જે સર્કિટમાંથી અહીંથી ફ્લો થવા લાગશે અને કેપેસિટર વિલ બી ચાર્જડ. હવે મિત્રો અહીંયાથી ફ્લો થશે નહીં, તો ક્યાંથી થશે? કે ભાઈ અહીંથી જે કરંટ છે એ કરંટ મિત્રો એ પોઝિટિવ કેપેસિટરને ચાર્જ કરશે અને કેપેસિટરમાંથી લોડમાંથી અહીંયા પૂરો થઈ જશે. કારણ કે મિત્રો અહીંયાથી જે એ પૂરેપૂરો અહીંયા કેપેસિટર થ્રુ શું થઈ જશે? એ કેપેસિટર થ્રુ એ ચાર્જ થાય છે. ડાબી પ્લેટ છે અહીંયા આપણે જો ડાબી પ્લેટ પોઝિટિવ અને જમણી પ્લેટ એ નેગેટિવ બને છે. લોડ કરંટ, હવે જે મારો કરંટ છે એ કરંટ એ સ્લોલી વિલ બી ઇન્ક્રીઝિસ, ધીમે ધીમે એ વધવા લાગે છે, વધીને મેક્સિમમ પર પહોંચે છે. ક્યાં ધીમે ધીમે ઇન્ક્રીઝ થઈને ક્યાં પહોંચે છે? કરંટની વેલ્યુ મેક્સિમમ પર પહોંચે છે અને ઘટીને શૂન્ય થવા લાગે છે. જ્યારે કરંટ ઘટવા લાગે છે ત્યારે જે કેપેસિટરનો વોલ્ટેજ તો છે એ ધીમે હજી વધે જ છે અને કરંટની કિંમત 0 થાય છે
ત્યારે કેપેસિટરના અક્રોસનો વોલ્ટેજ એક તો મારો ઈડીસી તો હજુ હતો જ, એટલે કે આ તો વોલ્ટેજ હતો, સાથે સાથે આ પણ વોલ્ટેજ છે, એટલે કે ઈડીસી પ્લસ ઈસી જેટલો વોલ્ટેજ એ પરિણામે થાય છે. મિત્રો હવે એના સાથે સાથે આપણે આ સમજતા પહેલા એના વેવફોર્મ હું તમને એક દોરીને સમજાવું કે જેથી આપણે એક્ઝામમાં કામ લાગે. T1 આ ગેટ પલ્સ પહેલો છે, T ગેટ પલ્સ બીજો, પછી આ આપણે આઉટપુટ કરંટ એટલે કે કરંટ ની વેલ્યુ આપણને મળે છે એ, અને આ છે મારો કેપેસિટરના અક્રોસ મને મળતો જે વોલ્ટેજ, એટલે આપણે એને કહીશું કે ઈસી. ઓકે, તો એ ઈસી મળે છે, મને વોલ્ટેજ મળે છે. હવે મેં તમને કીધું કે હમણાં એ જ્યારે હું ગેટ પલ્સ આપું છું એટલે કે થાયરિસ્ટર એટલે કે આ પહેલો ગેટ પલ્સ, ઓકે, પછી એક બીજો એટલે કે થાયરિસ્ટર T2 ને જ્યારે હું જે આપણે એ કોઈ જા આપણે T1 ની વાત કરીએ કે જ્યારે થાયરિસ્ટર T1 ને ટ્રિગર કરવામાં આવે છે, મેં તમને કીધું એ પ્રમાણે કે ધીમે ધીમે એ કરંટની વેલ્યુ વધવા લાગે છે અને વધીને ક્યાં મેક્સિમમ સુધી પહોંચે છે અને કેપેસિટર વિલ બી ચાર્જડ ટુ ધ પોઝિટિવ પ્લેટ એન્ડ નેગેટિવ પ્લેટ. તો અહીં આપણે જોઈ શકીએ કે ભાઈ એ ધીમે ધીમે વધીને જે કરંટ છે એ કેમ કે કરંટની વેલ્યુ એ ધીમે ધીમે વધીને ક્યાં મેક્સિમમ સુધી પહોંચે છે, ધીમે ધીમે વધીને ક્યાં મેક્સિમમ પર પહોંચી છે અને એ T1 સુધી સમયગાળો આવે છે. અને એ સાથે સાથે મિત્રો એ કેપેસિટરની વેલ્યુ આની પહેલા હું તમને સમજાવું તો કેપેસિટરની વેલ્યુ એ પણ આપણે જોઈએ કે ભાઈ કેપેસિટરની વેલ્યુ નેગેટિવ થી લઈને એ ક્યાં પહોંચે મિત્રો, નેગેટિવ થી લઈને એ મેક્સિમમ સુધી પહોંચે છે એમ પણ આપણે કહી શકીએ મિત્રો. ક્યાં સુધી મિત્રો, એ જ્યાં સુધી T1 સુધી ન પહોંચે ત્યાં સુધી મેક્સિમમ પહોંચે છે. ઓકે, તો અહીંયા સુધી મેક્સિમમ પહોંચી, આને નીચે લઈ લો. ચાલો હવે શું થાય, હવે જ્યારે જે ઈસી છે એટલે કે મારો અહીંયા કેપેસિટરના અક્રોસનો વોલ્ટેજ જે ઈસી એ T1 ને ટ્રિગર કર્યો, તે વખતનો કેપેસિટરનો ઇનિશિયલ વોલ્ટેજ છે. સાચી વાત ભાઈ. અને હવે T1 વખતે મારે T1 વખતે HCR ઓફ થાય છે. કયો? આ હવે T1 થી T2 દરમિયાન એટલે કે T1 થી T2 દરમિયાન એટલે આજે આપણે ગેટ પલ્સ આપું છું એ જે વચ્ચેનો સમયગાળો છે એટલે T1 થી T2 સમયગાળો છે. તો એ T1 થી T2 દરમિયાન મારો લોડ કરંટ 0 છે. જો કાઈ મને અહીંયા છે કરંટ, એ કરંટની વેલ્યુ મને કશું મળતી નથી, એટલે આ જે સમયગાળો છે એ મને કરંટની વેલ્યુ મળતી નથી. કારણ કે બંને SCR એ સમયે શું છે મિત્રો ભાઈ, એ બંને SCR મારા T1 અને T2 બંને SCR will be turn off. That's why we not get the current. That's why આપણે કરંટની વેલ્યુ મળતી નથી. અને કેપેસિટરનો અક્રોસનો વોલ્ટેજ હજી પહેલા કેવો હતો, EDC પ્લસ EC, એ જ વોલ્ટેજ હજી આપને મળે છે. કરંટની વેલ્યુ મળતી હતી, પરંતુ જે વોલ્ટેજ છે એ તો મારો કન્ટિન્યુ એમનેમ જ રહે છે. હવે જ્યારે T2 વખતે હવે આ સમયે જ્યારે whenever the given T2 જ્યારે T1 અને T2 ગેટ પલ્સ આપું છું એ સમયે ફરીથી મિત્રો એને પલ્સ મળે છે અને એ નેગેટિવ થી વધીને મેક્સિમમ થી પહોંચી T3 સુધી 0 પહોંચે છે. અને એ સમયગાળા સુધી મને વોલ્ટેજ મળે છે મિત્રો. અને અહીંયાથી આપણને ધીમે ધીમે મારો કેપેસિટરની વોલ્ટેજની પણ કિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે. તો આ જે સમયગાળો છે એ T ઓફ એમ કહી શકું, અને આ જે વોલ્ટેજ છે એમ કહી શકું કે EDC પ્લસ EC. તો મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે ત્યારે કેપેસિટર T2 માંથી થઈ કેપેસિટર છે T2 પેલા કરંટ કેમ અહીંથી આમ ફ્લો હતો, હવે જે કરંટની વેલ્યુ છે એ T2 વખતે T2 ને ટ્રિગર કરવામાં આવશે ત્યારે કેપેસિટર T2 માં થઈને કેપેસિટરને ડિસ્ચાર્જ કરે એટલે કેવો નેગેટિવ માં કરંટ ફ્લો થશે અને એ કેપેસિટરને ડિસ્ચાર્જ કરશે. આથી કરંટ વિરુદ્ધ દિશામાં મિત્રો ફ્લો થવા લાગે છે અને પરિણામે આ જે કરંટ છે એ નેગેટિવ માંથી વધીને મેક્સિમમ પર પહોંચે છે અને કરંટની વેલ્યુ છે એ
T3 સુધી એટલે કે ઘટીને શૂન્ય થઈ જાય છે અને એ પોઈન્ટને આપણે T3 કીધું. તો આમ કે જે આ જે સિરીઝ ઇન્વર્ટર છે એ સિરીઝ ઇન્વર્ટરનું કામકાજ થયું મિત્રો. તો સિરીઝ ઇન્વર્ટર સમજમાં આવી મિત્રો. તો ફટાફટ એક વખત હજી એક સમજાવી દો કે સિરીઝ ઇન્વર્ટર શું છે. સિરીઝ ઇન્વર્ટર મિત્રો જ્યારે આપણે પલ્સ આપવામાં આવે છે કે જ્યારે EDC વોલ્ટેજ આવે છે એની પહેલા આપણે ખબર છે કે આમાં રેઝોનન્સ કોમ્યુટેશન આપણે યુઝ કરવામાં આવે છે અને અહીંયા જ્યારે આપણે પલ્સ આપવામાં આવે T1 ને ત્યારે આપણે પેલો ગેટ પલ્સ આવે ત્યારે પૂરેપૂરો વોલ્ટેજ કરંટ મળે છે અને ધીમે ધીમે એ કેપેસિટર થ્રુ ચાર્જ પણ થવા લાગે છે. પરંતુ જ્યારે અને પછી થોડોક સમય આવે છે કે T1 થી T2 દરમિયાન મને હું T1 ને પણ ગેટ પલ્સ નથી આપ્યા અને T2 ને પણ ગેટ પલ્સ નથી આપ્યા, એનો મતલબ કરંટ ની વેલ્યુ 0 મળે છે. એટલે એટલા સમય દરમિયાન મારો જે થાઇરિસ્ટર છે એ બંને ઓફ છે. તો મિત્રો આપણે એ જ વસ્તુ જોતું હતું કે થાઇરિસ્ટરને મારે ઓફ કરવા છે અને એ ઓફ કર્યા કોણે? આ કેપેસિટરે. તો કેપેસિટર અથવા આ ઇન્ડક્ટર અને આ બે જે વેલ્યુ છે એના લીધે આપણે બે કરંટ ની વેલ્યુ 0 મળે છે અને બંને એસીઆર ઓફ થઈ છે અને વોલ્ટેજ તો જે હતો એ જ રહે છે. પરંતુ જ્યારે હવે ફરીથી આપણે T2 ને ટ્રિગર કરવામાં આવે છે અને ફરીથી આપણે જે વોલ્ટેજ મળે છે એ કરંટની વેલ્યુ છે મિત્રો એ સમયમાં નેગેટિવ હોય છે અને પરિણામે જે કેપેસિટર છે એને આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ અને કરંટની દિશા વિરુદ્ધ દિશામાં થાય છે અને પરિણામે એ મારો થાઇરિસ્ટર છે કરંટની વેલ્યુ છે એ નેગેટિવમાં મેક્સિમમ પહોંચે છે, પછી નેગેટિવમાંથી મેક્સિમમ થી 0 સુધી પહોંચે છે અને આવી રીતે મિત્રો આપણે T2 પણ ઓફ થાય છે. તો આ હતું સિરીઝ સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર. હવે આપણે ક્વેશ્ચન થાય કે સાહેબ આ સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર છે એની ફ્રીક્વન્સીની રેન્જ છે? તો ભાઈ હા, કેટલી ફ્રીક્વન્સીની રેન્જ છે? 250 હર્ટ્ઝ ટુ 100 કિલોહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી માટે આપણે આ યુઝ કરી શકીએ છીએ અને ફિક્સ્ડ આઉટપુટ વોલ્ટેજ અને ફિક્સ્ડ ફ્રીક્વન્સી માટે આપણે આ યુઝ કરી શકાય છે મિત્રો. આ એક્ઝામમાં એક વખત બે વખત પૂછાઈ ગયું કે ભાઈ સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરના ઉપયોગો લખો, 2 માર્ક. તો મિત્રો આ પણ તમારે યાદ રાખવા જોશે કે સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરના 4 ઉપયોગ છે. એમાં પહેલો ઉપયોગ છે અલ્ટ્રાસોનિક જનરેટર, એટલે કે જનરેટરમાં યુઝ થાય છે અલ્ટ્રાસોનિક જનરેટર. પછી ઇન્ડક્શન હીટિંગમાં આપણે યુઝ કરી શકીએ છીએ કે જે ભાઈ તમને ખબર છે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય છે, લોખંડને પીગાળવા માટે મોટી ભઠ્ઠીઓ હોય, એ ભઠ્ઠીમાં એ લોખંડ હોય એને ઓગાળવા માટે આપણે ઇન્ડક્શન હીટિંગનો ઉપયોગ થતો હોય. તમે ઓલરેડી મિત્રો ફર્સ્ટ સેમમાં ભણી પણ ગયા છો ઇન્ડક્શન હીટિંગનું ચેપ્ટર, તો તમને વધારે ખ્યાલ હશે. પછી સોનાર, આપણે ખબર જ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ એક વસ્તુ છે કે ટ્રાન્સમીટર અને રિસીવર આપણે કરીએ છીએ અને સમુદ્રમાં કોઈ એવો પથ્થર હોય તો આપણે એ રિસીવર થ્રુ આપણે વેવ મળે છે અને આપણે ખબર પડે કે ભાઈ આગળ જતા એક હડલ્સ છે, કોઈ મુશ્કેલી છે, તો આપણે એ જવાય નહીં અને બીજો રસ્તો આપણે અપનાવી લઈએ. તો એ સોનાર ટ્રાન્સમીટરમાં આપણે યુઝ કરી શકીએ છીએ. ટ્યુબલાઇટમાં આપણે જે ટ્યુબલાઇટ છે ઓકે ફ્લોરોસેન્ટ ટ્યુબલાઇટ, એમાં પણ આપણે આ પ્રકારનું સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર પણ યુઝ કરી શકીએ છીએ DC ટુ AC માં કન્વર્ઝન માટે. તો મિત્રો આ હતું સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર સર્કિટ વેવફોર્મ. મિત્રો હજી તમે જો આમાં થોડું કન્ફ્યુઝિંગ હોય તો એક વખત રિવાઇઝ રીકેપ વિડીયોને ફરીથી એક વખત જોઈ નાખજો એટલે કન્સેપ્ટ આખો ક્લિયર થઈ જશે. અને આવી રીતે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ GTU એક્ઝામિનેશન માટે 4 માર્ક કે 7 માર્કમાં પૂછે તો સર્કિટ વેવફોર્મ ઉપયોગો બધું પૂછાય છે, તો મસ્ટ બી રિમેમ્બર. અને આ ક્વેશ્ચન બહુ જબરદસ્ત ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે અને વેરી મોસ્ટ IMP છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું, એ છે સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર ની સર્કિટ અને વેવફોર્મ દોરી સમજાવો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીએ. ઓકે મિત્રો, બાય બાય, ટેક કેર.